નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તારીખ 15/2/2024ના રોજ લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન શિફ્ટ 2નું આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ગીર નેશનલ પાર્ક કયા પ્રદેશમાં આવેલ છે? તો એ આવેલો છે જૂનાગઢમાં. ગુજરાતમાં મગરો કઈ નદીમાં જોવા મળે? તો ગુજરાતમાં વિશ્વામિત્રી નદીમાં મગરો જોવા મળે છે, જે વડોદરામાં આવેલી છે. 3, 9, 27, 81 અને 729, તો તેની વચ્ચેની સંખ્યા છે 243. 3ના ગુણાંકમાં છે. જેમીનું પૂરું નામ જણાવો. તો ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જેની સ્થાપના 1999માં ગાંધીનગરમાં થઈ હતી. ગીર અભયારણ્ય કયા પ્રાણી માટે છે? તો તે એશિયાઈ સિંહ એટલે કે પેન્થેરા લિયો પર્સિકા માટે જાણીતું છે. આગગાડી સમાસ ઓળખાવો. તો આગગાડી સમાસ છે મધ્યમ પદલોપી. 100 વર્ષે ઉજવાતો ઉત્સવ શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેને સેન્ટેનરી જ્યુબિલી અથવા શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવાય છે. પાણી મૂકવું રૂઢિપ્રયોગનો અર્થ, તો નિયમ લેવો અથવા સંકલ્પ કરવો. ખમે તે જમે રૂઢિપ્રયોગનો અર્થ, તો સહન કરનારને લાભ મળે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલો હોય છે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. ઈડીના ડાયરેક્ટર, તો વર્તમાનમાં ઈડીના ડાયરેક્ટર છે રાહુલ નવીન. ગીરનું ફૂલ ફોર્મ, તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીરનું પૂરું નામ છે. નીરજ ચોપરાએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો? ભાલા ફેંકમાં. 19મી એશિયન ગેમ્સમાં ભારતીય સ્ટારે પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં 87.88 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હોકી વિશ્વકપ 2023નું આયોજન ક્યાં થયું? તો એ થયું હતું ભારતમાં. કચ્છનું નાનું રણ શેના માટે જાણીતું છે? તો કચ્છનું નાનું રણ, જે સફેદ રણ ઘુડખર માટે જાણીતું છે. એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? તો વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં એશિયાઈ સિંહ જોવા મળે છે. બારડોલી સત્યાગ્રહ વિશે પ્રશ્ન હતો, તો 1928માં બારડોલી સત્યાગ્રહ થયો હતો. બારડોલી તાલુકામાં વિવાદના કેન્દ્ર સ્થાને હતો નવો મહેસૂલ વધારો. અંગ્રેજોના રાજમાં દર 30 વર્ષે મહેસૂલના નવા દર નક્કી થતા હતા. એ પ્રમાણે 1927માં બારડોલી તાલુકામાં ગામો માટે 22% વધારો થયો હતો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે પ્રશ્ન હતો, તો તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચોરસ કિલોમીટર છે. આ એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ માટે છે. પંડિત દીનદયાળ પોર્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? કંડલા પોર્ટને.